રૂમમાં પંખો ને લાઈટ બંધ કર્યા છે? ના મમ્મી. તો કરતા આવો, જાઓ. મહિને બિલ આવશે ને ત્યારે ખબર પડશે. ચાલુ મૂકીને વયા હોય એમને આમ તે. તને મમ્મીએ કીધું ને એ વાતનું તું ખોટું ન લગાડતી હો. એમાં ખોટું શું લગાડવાનું? મારા મમ્મી છે ને મને ખીજાતા, હું લાઈટને પંખો શરૂ રાખીને આવી જતી ને તો ભાગ તો મારા જતો ને એમાં શું ખોટું લગાડો? હાલો, કેમ છે બેટા? સારું ને? ભણ્યા ભણકી શું કરે? મજામાં? હા. તો તું ક્યારે આવીશ બેટા? આવજે હો, રોકાવાય એમ આવજે. એ હા હો બેટા. હાલો, આ હા. ફોન મેકો ચાલો હવે. આ તમારા દવાનો ટાઈમ થઈ ગયો ને, ફટાફટ દૂધ પી લો. ચાલો, દવાનો ટાઈમ થઈ ગયો છે, જલ્દી જલ્દી કરો. ચાલો ફટાફટ દૂધ પીવો. તું મારી હાહુ બનવાની કોશિશ કરમાં. તું હોવ છે ને હોવની રીતમાં જ રહે. મમ્મી, હું છે ને અહીંયા બધાને પોતાના કરીને રાખું છું, પણ મને અહીંયા કોઈ પોતાની નથી સમજતા. હું તને એમ કહેતી ને કે તું ફટાફટ દૂધ પી લે, તારો દવાનો ટાઈમ થઈ ગયો, તો તું મને એમ કહેતી કે તું મારું કેટલું ધ્યાન રાખે છો ને. એવું જ મેં મારી સાસુને કીધું ને, તો મારી સાસુએ મને એમ કીધું કે તું મારી સાસુ બનવાની કોશિશ કરમાં, તું વહુ છો, વહુ બનીને જ રહે. અહીંયા છે ને હું તો મારી સાસુને મારી માં માનું છું, પણ મારી સાસુ મને દીકરી નહીં માને. પણ હું આ કોશિશ કરતી જ રહીશ. હે બેટા, તું મને માં માની શકી, પણ હું તને દીકરી ન માની શકી બેટા. મારી દીકરી સાસરે વહી ગઈ છે, આજથી તું મારી દીકરી. મારી ભૂલ થઈ ગઈ બેટા. હું તને ખોટી રીતે ઓલું કરતી હતી મારા દીકરા. વહુ તો બધી બની જાય છે, પણ હું તો મારી સાસુને દીકરી બનીને દેખાડીશ. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.